મિત્રો, તમારે પણ જો ફ્લિપકાર્ટમાં ઓર્ડર કરવો હોય અને તમને ઓર્ડર કરતાં ના આવડતું હોય તો આજે હું ફ્લિપકાર્ટમાંથી એક વસ્તુ મંગાવીને ઓર્ડર કરીશ. તો કેવી રીતે ઓર્ડર કરવાનું છે એ બધું હું તમને સરખી રીતે સમજાવીશ. તો જો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઇક જરૂર કરી લેજો. તો બધાની પહેલાં તમારે ફ્લિપકાર્ટ એપ્લિકેશન તમારે આવી રીતે ખોલી લેવાની છે અને જે તમારી વસ્તુ મંગાવવાની હોય તે તમારે ઉપર સર્ચ કરવાની છે. તો ચાલો મેં કોપી કરેલું છે તો એ નામ સર્ચ કરી દઉં. તો આ રહી વસ્તુ મારે મંગાવવાની છે, મોબાઈલ લગાવવાનો વિડીયો ઉતારવા માટે. તો ચાલો હું એ જોઈ લઉં. તો ચાલો આ છે મોબાઈલ સ્ટેન્ડ, એ મારે મંગાવવાનું છે. તે હું તમને મંગાવીને હું તમને બતાવીશ કે કેવી રીતે તમારે ઓર્ડર કરવાનો છે. તો આ નીચે અભી ખરીદે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે ઓર્ડર કરવો હોય તો. અને પહેલાં અહીંયા તમે નીચે જાઓ તો તમને બીજી જાણકારી મળી જશે તમને એ ઓર્ડર વિશે. તો ચાલો આપણે આની પર ઓર્ડર કરવા માટે આ જે પીળું આઇકન છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તો ચાલો હું એના પર ક્લિક કરી દઉં છું. એના પર ક્લિક કર્યા પછી તમારે ફરીથી અહીં છોડે ઓર આગે બઢે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કર્યા પછી તો આગળ તમારે એડ્રેસ તમારું ભરવાનું આવી જશે. અહીંયા ઉપર તમારે તમારું નામ નાખી દેવાનું છે અને અહીંયા તમારો નંબર તમારે નાખી દેવાનો છે. અને એના પછી તમારે અહીંની નીચે છે પિનકોડ, તમારા એરિયાનો જે પિનકોડ પડતો હોય એ પિનકોડ તમારે નાખી દેવાનો છે. અને કદાચ તમને પિનકોડ તમને ખબર ના હોય તો કોઈ પણ તમારા આડોશી પાડોશીને પૂછી લેવાનું કે અહીંયા પિનકોડ કયો લાગે છે. તો એ પછી આ પિનકોડ જે તમારા એરિયાનો પિનકોડ હોય તે પિનકોડ અહીંયા નાખી દેવાનો છે. અને તમારે તમારું શહેર નાખી દેવાનું છે. અહીં તમારું ગામ જે હોય એ ગામ નાખી દેવાનું છે. અને અહીંયા આગળ પણ ગામ તમારે નાખી દેવાનું છે. અને અહીંયા સેવ કરે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તો ચાલો હું સરખી રીતે બધું યાદ કરી અને પછી આગળ આપણે વધીએ વિડીયોમાં. તો અહીંયા જોઈ શકો છો મેં સરખી રીતે બધું આખું પૂરું એડ્રેસ નાખી દીધું છે. અને પછી અહીંયા સેવ કરે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે નીચે. તો એના પર ક્લિક કર્યા પછી એ સેવ થઈ જશે. અને પછી તમારે અહીંયા નીચે પીળું આઇકન છે આગે બઢે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે જો પેમેન્ટ તમે શેનાથી તમે દેવા માંગો છો, જો તમારે ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી તમારે નંબર નાખીને તમારે પેમેન્ટ ઓનલાઈન પહેલાં કરવું હોય તો પણ કરી શકો છો. યુપીઆઈ આઈડીમાં પણ તમે પેમેન્ટ કરી શકો છો. અને જો તમારી વસ્તુ ઘરે આવ્યા પછી જો તમારે પૈસા દેવા હોય તો તમારે કેશ ઓન ડિલિવરી એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કર્યા પછી આગળ પીળા કલરનું આઇકન છે ઓર્ડર કરે એના પર તમારે ક્લિક કરી દેવાનું. ફરીથી અહીંયા ક્લિક કરો પછી ઓર્ડર કન્ફર્મ કરે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કર્યા પછી આ ઓર્ડર થઈ જશે તમારો. અને તારીખ આપી દેશે કે કઈ તારીખે તમારો ઓર્ડર આવશે.